જો ગાઈસ કેટલા વાગ્યા ઉઠ્યો હા 9 વાગે 9 વાગે આ તો કોઈ તારો ટાઈમ છે ઉઠવાનો સન્ડે હાજે સન્ડે હતો એવું થઈ ગયું શું કરું છું તો પછી હું એ બપોરે એમ જ કોઈ સન્ડે મંગાવો કે ક્વાર્ટર ચાન ટોસ મંડી ખાવા હજી ઊંઘ આવે બોલ એમ થાક હોઈ જાઉં એ કુંભકરણની બૂન હોઈ જાઉં હાલ છાપીને પાસે હોઈ જાઉં કુંભકરણની બૂન લાગે છો આરી આ તું ખોઈ લે સિંગ ચણા આ બરાબર સિંગ ચણા બરાબર એવું અચ્છી વાત જે એ ફરીથી લીધો ચાયા ગટર હારી તમારે જેવી નહીં હું સવારે જ પીવું આખો દાવ નહીં પીતું તો એનો ટાઈમ હોય બકા પીવાનો તે આજે મોડા ઉઠી મોડું થઈ ગયું તો તમે કેટલા વાગે ઉઠ્યા હતા કોણ હું તો 7 વાગે ઉઠ્યો તો 7 વાગે ઊંઘ જ ને એટલે મારે ઊંધું હોય નોકરી જવાનું હોય ને એટલે મને ઊંઘ આવે અને રવિવાર હોય ને એટલે વહેલા ઉઠી જવાય ઉઠીનું કર્યું કે તમે શું કામ કર્યું કે હા બ્રશ કરીને ચા પીને મસાલો ખાધો બીજું હોય મારો ધંધો રવિવાર સન્ડે વાસણને પડે ધોઈ દો તાકજો એ બધો બૈરો ના લે બકા આપણા નહીં ધોવાનો બૈરો ધોવી કોણ ધોવું યાર આપણા નહીં ધોવાનો બૈરો ધોવી તા નહીં મને લાયા એવું કરવા આપણો થોડો છોકરા આ સોરી હે તા ને પછી શું કરી વાત કરી દે તા અમાર ગુડુભાઈ આયા છે અમાર છોટે રાજા આયા એ ગોડા જો જોતો ટપુ તું જા શું કરતો હતો લા પપ્પા બોલાવ ચા ઊંઘ્યો તો તું ચા ઊંઘ્યો તો જો ગાઈસ ઘર આગળ વાલોર વાઈ તે વેણવા મોડી 4-5 વખત બેની શાક કરી હારી મેળાઈ ગયો નહીં વાલોર વાઈ હતી જબ્બર બી આવી પણ એક જ વેલો હ ખાલી અને આપણે કરી ગયા જુઓ કેટલી બધી આવી જોઈ લે અમો તો હકો પડે છેલ્લી વેણી પોર તો વેલો વાયો હતો ને તે ખલ્લો કટી નાખેલો જોત થતો તો મસ્ત થઈ ગયો 5-6 વખત વેણી બનાવ્યો ગમે તેમ વેણોનું શાક બનાવો કે તો ગાઈસ આવી પાપડી કોના ઘેર વાયેલી વ્હાઈટ કલરની કોમેન્ટ કરજો શું કહેવાય તને ખબર શું કહેવાય પાપડી કહેવાય પાપડી કહેવાય પાપડી કહેવાય ખબર હે કઈ પાપડી કહેવાય એવું. ખબર નહીં તમે આનું ખાધું નહીં શાક આજે બનાવું ને એટલે લઈ જજો કેટલું કેવું બનાવવાનું રસાવાળું કે સાદું રસાવાળું ના હોય અમારો રસો ના કરાય એવું અમારો રસો કરીએ ને તો તીખું થઈ જાય એવું વાલોળો નહીં આપણો હા પાપડિયું ના કહેવાય આ પાપડી ઘર ના આગળ જ વાઈએ
વાલોર જ કહેવાય